નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. પૂર્ણ રાજ્યની માંગ સાથે હજારો યુવાનો લદ્દાખમાં રસ્તા પર ઉતર્યા. ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય સળગાવી દીધું. લદ્દાખમાં હિંસક આંદોલન અને જેમાં 4ના મોત નિપજ્યા, 70 ઘાયલ થયા છે. રેલવેના 11 લાખ કર્મચારીને 78 દિવસનું બોનસ આપવામાં આવશે. સરકારી તિજોરી પર બોનસથી 1,886 કરોડનો બોજ પડશે. વકીલ સામે પાયા વિહોણી ફરિયાદ મુદ્દે બાર કાઉન્સિલરને 50,000નો દંડ ફટકારવામાં આવ્યો. દેશની તમામ સ્ટેટ બાર કાઉન્સિલની ચૂંટણી 31 જાન્યુઆરી સુધીમાં યોજવા સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. હાઈવે નજીક ખેતરમાંથી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો, 3ને વોન્ટેડ જાહેર કરાયા. કેનેડાના વર્ક પરમિટના નામે મહિલા વિઝા કન્સલ્ટન્ટે 5.83 લાખ પડાવી લીધા. મહી નદીમાં ગેરકાયદેસર ખનન અને વહન થતું હતું. 7 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. સાવલી તાલુકાના અમરાપુરા ગામે ચાલતા ખનન પર ખાણ ખનીજ વિભાગે રેડ કરી. ગત વર્ષે નવરાત્રિના બીજા નોરતે સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી. આ ભાયલી ગેંગરેપ કેસમાં 22 સાક્ષી તપાસવામાં આવ્યા. 3-4 મહિનામાં ચુકાદો આવે તેવી સંભાવના છે. સરકારી નર્સિંગ કોલેજની હોસ્પિટલમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો. હોસ્પિટલમાં સાફ સફાઈનો અભાવ, હોસ્ટેલમાં અને સાથે મેસના ભોજનમાં જીવડા નીકળતા હોવાની પણ ફરિયાદ છે. સિટી બસ સર્વિસનું સંચાલન વડોદરા કોર્પોરેશન પોતે કરશે. સ્માર્ટ સિટી મિશન અંતર્ગત આ પ્રોજેક્ટ હવે વાઇન્ડ અપ થવાનો હોવાથી સ્માર્ટ સિટી બસ સર્વિસ માટે રૂપિયા નહીં મળે. જૂનીગઢી તોફાનમાં સંડોવાયેલા 4 આરોપીઓ રિમાન્ડ પર છે. યુકેમાં 5 વર્ષના વર્ક વિઝાના નામે મહિલા પ્રોફેસર પાસે 9.5 લાખ રૂપિયા પડાવી લેવાયા. બર્થડે બોયના હત્યારા સાયકો કિલર વિપુલનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું. પીએસઆઈની રિવોલ્વર છીનવી ફાયરિંગ કરતા હેડ કોન્સ્ટેબલને હાથમાં ઈજા પહોંચી. 2 પીઆઈએ 5 રાઉન્ડ વળતું ફાયરિંગ કર્યું. કન્ટેનરમાં ગુપ્ત ખાનું બનાવીને મોટા જથ્થામાં થતી દારૂની હેરાફેરી પોલીસે પકડી પાડી છે. વાઘોડિયા ડભોઈ રિંગ રોડ પર પાણી ભરાવાની છેલ્લા 6 વર્ષથી સમસ્યા. સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. સવા વર્ષમાં સેન્સેક્સ 96,000 પહોંચશે. તહેવારોમાં માંગ વધવાની અપેક્ષાનો લાભ લેવા માટે ધીરણાદારો સજ્જ છે. ટાટા સન્સ પર વિવાદોની પકડમાં વિજયસિંહને બોર્ડમાંથી રૂક્ષત અપાઈ. યુએસમાં વ્યાજદર અંગે સાવચેતીના સૂરથી સોના ચાંદીમાં ઊંચા મથાળે સ્થિરતા. ભારતનો એશિયા કપની ફાઇનલમાં પ્રવેશ. બાંગ્લાદેશ સામે 41 રનથી વિજય થયો. બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે સેમીફાઇનલ થશે. પાકિસ્તાને શ્રીલંકા સામેની જીત સાથે ફાઇનલની આશા જીવંત રાખી છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની ટિપ્પણી સામે દ્વારકાના જગતગુરુ શંકરાચાર્ય ખફા થયા છે. H-1B વિઝા પછી લોટરી સિસ્ટમ પણ ખતમ કરવા માટે ટ્રમ્પની તૈયારી છે. રશિયાનું નોઆસ આર્ક અવકાશમાં 30 જૈવિક પ્રયોગો કરીને પાછું ફર્યું. રૂસમાં વિદેશ લઈ જઈ સ્વામી ચૈત્યાનંદ સામે 17 વિદ્યાર્થીનીએ એફઆઈઆર કરી છે. હવે એક નજર કરીએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. જોધપુરમાં દેશના બીજા સૌથી મોટા અક્ષરધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા. 45 ડિગ્રીમાં પણ ઠંડુ રહેશે આ મંદિર. ગાઝા ઇઝરાયલ 7 ટન વિસ્ફોટકોથી સજ્જ. રોબોટ મારફતે વિસ્ફોટ કરે છે. લોકોમાં ભય છે. હિમાલય સંકટમાં છે. કુદરત નહીં પરંતુ માનવ હસ્તક્ષેપના લીધે આફતો આવી રહી છે, કોર્ટે આ કહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં નવરાત્રિથી દિવાળી સુધી રમાતા ઘેર નૃત્યની અનોખી પરંપરા આજે પણ જળવાયેલી છે. પાકિસ્તાને હથિયારોની ખરીદી વધારી. 75,000 કરોડ રૂપિયાના સોદા તૈયાર છે. 80% હથિયાર ચીનથી આવી રહ્યા છે અને તુર્કી પણ મદદ કરી રહી છે. મોદીના રિએક્શનનું એક્શન. શાહે વરસાદી પાણી ભરાવા મુદ્દે તંત્રનો ક્લાસ લઈ નાખ્યો. ખજોદમાં ડ્રીમ સિટીને હવે ગિફ્ટ સિટી. અમદાવાદ રિવરફ્રન્ટની ઢબે બનાવાશે. મોન્ટુ પટેલની ફાર્મસી કાઉન્સિલના પ્રમુખ પદેથી હકાલપટ્ટી કરી દેવાઈ. 3 માસમાં નવા પ્રમુખની ચૂંટણી કરવા આદેશ. આરોગ્ય મંત્રાલયે ભ્રષ્ટાચારી સામે પગલાં લીધા.
ગ્રીન હાઇડ્રોજન અને ઝિયોથર્મલ ક્ષેત્રે ઝેડિયાક એનર્જી ક્ષેત્ર પ્રવેશશે. H1B વિઝા ફીમાં વધારાથી હવે દર મહિને 5500 નોકરીઓ પર અસર થશે. જ્વેલરી મેકિંગ પર 50% સુધીનું ડિસ્કાઉન્ટ. હવે 14 કેરેટ અને 9 કેરેટ ડિઝાઇનર જ્વેલરીની રજૂઆત. માતા યશોદા એવોર્ડ વિતરણ સમારોહમાં શ્રેષ્ઠ વાનગી બનાવનાર આંગણવાડી બહેનોનું બહુમાન કરાયું. પોષણ ઉત્સવ 2025 જિલ્લા પંચાયત ભવનમાં જિલ્લા કક્ષાના ત્રિવિધ કાર્યક્રમો યોજાયા. હવે એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. પાકિસ્તાનના બલુચિસ્તાનમાં જાફર એક્સપ્રેસ પર હુમલો કરાયો. પાકિસ્તાનના વડાપ્રધાન આજે ટ્રમ્પને મળશે. પહેલગામ હુમલામાં લોજિસ્ટિક સપોર્ટ આપનારની ધરપકડ કરી છે. થાઇલેન્ડમાં અચાનક મોટો ભૂવો પડ્યો છે. રાગાસા વાવાઝોડાથી તાઇવાનમાં વિનાશ સર્જાયો. 17ના મોત નીપજ્યા. GSFC ગેટ સામે મહિલાઓનો ધૂન સાથે વિરોધ. પગાર અને નોકરી માટે આ પ્રદર્શન ચાલી રહ્યું છે. પશ્ચિમ બંગાળના યુવકે સયાજીગંજની હોટલમાં યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું. નંદુરબારમાં આદિવાસી યુવકની હત્યાના પ્રકરણમાં સાગાબાર તાલુકો સજ્જડ બંધ. ઝેલેન્સ્કીએ કહ્યું કે ભારત મોટાભાગે અમારી સાથે છે. તુર્કીના રાષ્ટ્રપતિએ યુએનમાં ફરીથી કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. કપડવંજ કઠલાલમાંથી ફાગવેલ તાલુકો બન્યો. મહીસાગરમાં કોઠંબા અને ગોધર તાલુકા બન્યા. નડિયાદ મહાનગરપાલિકામાં ગુપ્ત બેઠકને લઈ સફાઈ કામદારો રોષે ભરાયા છે. શેરબજારમાં સતત ચોથા દિવસે વેચવાલી. રાજ્યમાં નવા 17 તાલુકાને મંજૂરી મળી છે. અમદાવાદમાં પતિએ પત્ની અને સાસુને જીવતી સળગાવી પત્નીનું મોત નીપજ્યું. સ્ટાર્ટઅપ કોન્ક્લેવમાં 2 દિવસમાં વિવિધ ક્ષેત્રોમાં 84 MOU થયા. અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ યોજવાનો પ્રસ્તાવ રજૂ કરાયો. અભિષેકના તોફાન છતાં ભારત 168 રન સુધી સીમિત રહ્યું. એશિયા કપ પાવર પ્લેમાં અન્ય ટીમો સામે ભારતનું પ્રભુત્વ છે. T20 રેન્કિંગની વાત કરીએ તો અભિષેક, વરુણ ચક્રવર્તી અને હાર્દિક ટોચ પર યથાવત છે. લક્ષ્મી વિલાસ પેલેસ ગરબામાં હવે પાણીમાં પણ ઉઘાડી લૂંટ. ખેલૈયાઓ વિફર્યા છે. માંજરપુરમાં ગરબા આયોજકો દ્વારા મેદાનમાં ગેરકાયદે વરસાદી લાઇનમાં જોડાણ કર્યું. વોર્ડ નંબર 17ના કાઉન્સિલર દ્વારા પાલિકા પાસેથી ₹1 ટોકન ભાડેથી ગરબા મેદાન લીધું હતું. નર્સિંગ કોલેજની હોસ્ટેલના ભોજનમાંથી જીવાત નીકળી એટલે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો. વડસરમાં નવો બ્રિજ બનશે. 17.18 કરોડમાં અંદાજ કરતાં 13.90% વધુ ખર્ચે મંજૂરી પ્રસ્તાવ. હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એમ કહ્યું કે જો રશિયન વિમાનો નાટો દેશોમાં ઘૂસે તો તેને ઉડાવી દો. ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન કાગળને વાઘ ગણાવી અને વિવાદ છેડ્યો. ICCએ યુનાઇટેડ સ્ટેટ્સ ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કરી દીધું. હોંગકોંગમાં ભયાનક વાવાઝોડું ત્રાટક્યું. આખો રોડ બેસી ગયો અને 50 મીટરનો ભૂવો પડ્યો. ઓપન AI $500 બિલિયન સ્ટારગેટ પ્રોજેક્ટને અમેરિકામાં બનાવશે. 5 ડેટા સેન્ટર બનાવવામાં આવશે. ભારતમાં ડેટા સેન્ટરનો પ્લાન પડતો મૂક્યો છે. દાદર અજમેર એક્સપ્રેસ ટ્રેનમાં યાત્રીઓ પાસેથી પૈસા ખંખેરતો નકલી ટીટી ઝડપાયો છે. ડભોઈના APMC મેદાનમાં યોજાતા ગરબામાં ખેલૈયાઓએ રમઝટ બોલાવી. પાદરાની ખાનગી કંપનીના વેરહાઉસમાં ભીષણ આગ લાગી જેનાથી નુકસાન થયું. પાદરા પોલીસે કંપનીમાં તપાસ શરૂ કરી છે. શહેરમાં કાન્હા હાઇટ્સના મકાનમાંથી 1.39 લાખના દાગીનાની ચોરી થઈ. હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિટી બસ સર્વિસનું સંચાલન કરાશે. 1% જેટલા નજીવા વ્યાજે લોન લેવાની લાલચમાં 4.16 લાખથી વધુ ગુમાવ્યા છે. સાયબર ફ્રોડનો શિકાર બનેલી દાહોદની મહિલાને 4 લાખથી વધુ ગુમાવવા પડ્યા. બોડેલી મેરિયા બ્રિજની બાજુમાં જનતા ડાયવર્ઝનની કામગીરી શરૂ એટલે લોકો ખુશ છે. મ્યુનિસિપલ કમિશનરના રેઢિયાળ તંત્રે 2 યુવાનનો ભોગ લીધો છે. એવોર્ડ જીવી મનપા સત્તાધીશોની બેદરકારી અને સાવ તકલાદી અને બિસ્માર રોડ કોઈના લાડકવાયોનો ભોગ લેશે તેવી આશંકા આખરે સાચી પડી છે. અડાલજ લૂંટ વિથ મર્ડરના આરોપી સાયકો કિલરનું એન્કાઉન્ટર કરાયું. ઓટોમોબાઈલ ગ્રાહકો દ્વારા GST સુધારાનો સારો પ્રતિસાદ. નવરાત્રી દરમિયાન કાર અને 2 વ્હીલર શોરૂમમાં
સારું બુકિંગ જોવા મળ્યું. વડોદરા જેલમાંથી છૂટ્યા બાદ ચૈતર વસાવાએ રાજપીપળા ખાતે હરસિદ્ધિ માતાજીના દર્શન કર્યા. જીએસટીમાં ઘટાડો કરાયા પછી કેટલાક રોગોની સારવાર 2 લાખ રૂપિયા સુધી સસ્તી થઈ ગઈ. તહેવારોની શરૂઆતમાં સોનાની માંગમાં 28% ઘટાડો નોંધાયો છે. ઇમરાન હાઝમી અને દિશા પટનીએ બેંકોકમાં આવારાપન 2નું શૂટ શરૂ કર્યું છે. શૈક્ષણિક સંસ્થાનમાં ડોક્ટર સ્વામી સામે 17 છોકરીના યૌન શોષણનો આરોપ લાગ્યો છે. આઈઆરસીટીસી કૌભાંડ બિહાર ચૂંટણી ટાણે લાલુ યાદવ સામે કોર્ટ આરોપ નક્કી કરશે. હવે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. ચોથું નોરતું, સૃષ્ટિનું આદિ સ્વરૂપ કુષ્માંડા માતાજીની ભક્તિનું મહત્વ ખૂબ છે. આજના દિવસે શહેરના માથે વાદળછાયું વાતાવરણ. તારીખ 30મી સુધી વરસાદની આગાહી છે. સિઝનનો વરસાદ 1073 mm એટલે કે 43 ઇંચ જેટલો નોંધાયો છે. વિદ્યાર્થીનીઓની ફી અંગે વિગતો મોકલવામાં ધાંધ્યા. અમદાવાદની 96 સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી. જીએસએફસીના કોન્ટ્રાક્ટ કર્મીઓને ફરજ પર લેવાની માંગણીના ટેકામાં દેખાવ થયો. આઈસર ટેમ્પોમાં લઈ જવાતો 46 લાખથી વધુનો દારૂ ઝડપાયો. રેલવે સ્ટેશનથી નકલી ટીટીએની પેસેન્જરોએ ઝડપી પોલીસને સોંપ્યો. વડસરમાં 16.30 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવા માટે નિર્ણય લેવાયો છે. થાઇલેન્ડથી ચાંદીની પાટ અને બ્રાસ મંગાવી 2500 કરોડનું ડ્યુટી ચોરી કૌભાંડ સામે આવ્યું. પીએમ અને સીએમને હટાવવાના બિલ 1 મહિનાથી અટવાયા. વિપક્ષના બોયકોટને કારણે જેપીસીની રચના પણ અટવાઈ. 10 લાખ રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ મળશે. જીકાસની યુજી કોર્સ માટેની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ. કુલ 3.14 લાખ પ્રવેશ. ઝેલેન્સ્કીએ કહ્યું કે ભારત અમારો સાથીદાર. અમારી તરફેણમાં ભારત ચીન રશિયન ક્રૂડ ખરીદી યુક્રેન યુદ્ધમાં ફંડિંગ કરતા હોવાનો ટ્રમ્પનો દાવો ફુસ્સ થયો. રવિચંદ્રન અશ્વિન બિગ બેશ લીગમાં સિડની થંડર ટીમ સાથે જોડાશે. દબંગના સેટ ખાતે સલમાન હેલિકોપ્ટર લઈને પહોંચી ગયો. ક્રૂનો દિવસ બરબાદ કર્યો. દિગ્દર્શક અભિનવ કશ્યપે એક મુલાકાતમાં સ્પષ્ટતા કરી. આસામના લોકપ્રિય ગાયક ઝુબિન ગર્ગના અકાળ મોતની તપાસ માટે એસઆઈટી બેસાડવામાં આવી. MiG-21 વિમાનોને સેવામાંથી હટાવવા કાર્યક્રમનું રિહર્સલ કરાયું. ખાનગી કંપનીઓ દ્વારા ટેકઓવર પછી યુએસની હોસ્પિટલોમાં મૃત્યુદર વધ્યો છે. આ એક રિપોર્ટમાં સામે આવ્યું છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ યુએનમાં ભાષણનું સમાપન ઓમ શાંતિના અભિવાદન સાથે કર્યું. હાઇડ્રોજન બોમ્બ આવ્યો નથી, આવશે ત્યારે સચ્ચાઈની ખબર પડશે. રાહુલ ગાંધીએ આ કહ્યું છે. દિવાળીથી દિવાળીના વર્ષમાં સોનાનું 40% અને નિફ્ટીનું 5% વળતર. બીએસસી 500 શેરોમાંથી 60%થી વધુ વિક્રમી ટોચથી હાલ 20% છે. છેલ્લા એક વર્ષમાં ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં 6%નો ઘટાડો થયો. હવે એક નજર કરી ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. લદ્દાખમાં હિંસા સામે સરકારે કડક કાર્યવાહી કરી. આંદોલન અને વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ મૂક્યો છે. આપ નેતા અને સમર્થકોએ ઢોલ નગારા સાથે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનું સ્વાગત કર્યું. નવરાત્રી દરમિયાન સગીરાનો પીછો કરી બળાત્કાર ગુજારનાર જેલમાં ધકેલાયો. ગુરુકુળમાં નહીં જવા હરિયાણાનો વિદ્યાર્થી 3 માસથી ફરાર. વડોદરાની સંસ્થાએ મેળાપ કરાવ્યો. છાડી વિસ્તારમાં પાણીની તકલીફ દૂર કરવા 15.93 કરોડના ખર્ચે બુસ્ટર બનાવવામાં આવશે. હરિયાણાથી અમદાવાદ તરફ ડિલિવરી પહેલા 46 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો છે. કેરટેકર એકલતાનો લાભ ઉઠાવી મકાનમાંથી 1.39 લાખના સોના ચાંદીના દાગીના ચોરી ફરાર થઈ. નવેમ્બરમાં યોજાનારી ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ટીમ સિલેક્શન શરૂ. આ આયોજન વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીની સાથે શિક્ષિકા દ્વારા જ ગેરવર્તણૂક કરવામાં આવી અને જેના સામે યુથ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. વડોદરા પાસે દુમાળ હાઈવે પર કાપડ ભરેલા કન્ટેનરમાં આગ લાગી 3 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો. વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી કરી રહી છે. અમદાવાદના નિવૃત્ત શિક્ષક અને તેમના પરિવારને ડિજિટલ એરેસ્ટ કરી લાખો ખંખેરવામાં આવ્યા. અમદાવાદના ઓગણજ પાસે શેરી સર્કલ ગરબાના પાર્કિંગમાં કારનો કાચ તોડી માલ સામાનની ચોરીની ઘટના સામે આવી છે.
અમદાવાદમાં ઓફિસ બોય અને તેના પરિવારના નામે બોસે સંખ્યાબદ્ધ લોન અને ક્રેડિટ કાર્ડ લીધા. વકીલોને સંબંધિત દસ્તાવેજો સાથે પ્રેક્ટિસ વેરિફિકેશન ફોર્મ ભરાવી દેવા નિર્દેશો જાહેર કરાયા. કિશોરીઓને પૂર્ણ દિવસે ટેક હોમ રાશનના 4 પેકેટ આયર્ન ફોલિક એસિડ કૃમિનાશકની ગોળીઓ અપાઈ છે. અંબાજીના પૂજારી પર નિયમોના ઉલ્લંઘનનો આરોપ ફરજ છોડી મંદિરમાં પડ્યા રહેતા હોવાનો દાવો કરાઈ રહ્યો છે.